बोलो बड़देवनाथ बापू की जय। बोलो शंकरपुरी बापू की जय। बोलो सनातन धर्म की जय। अपना सौनु धर्म ने आस्थानु केंद्र ओगड़जी मठ देव दरबार ની પવિત્ર ધરતી પર દેવ દરબાર મઠના દર્શનાર્થે કેવડપુરી મઠ મહંત શ્રી શંકરપુરી બાપુ વધાર્યા છે। પ્રસંગે યોજાયેલી આજની આપણી આ ધાર્મિક સભાની અંદર उपस्थित क्रम श्रद्धेय 1008 देव दरबार ओगड़जी मठ महंत श्री बड़देवनाथ बापू, सौ सन्मान्य संतोश्रीओ महंतोश्रीओ, सौ अपना विस्तारना सन्मान्य सामाजिक राजकीय और शैक्षणिक आगेवानश्रीओ, युवान मित्रों तेमज पत्रकार मित्रों, आपणे सौ जाणीए छे के केवड़पुरी मठ महंत 1008 स्वर्गस्थ जगदीशपुरी बापू ब्रह्मलीन थया। बापू ने ब्रह्मलीन थया पछी जे वर्षों जूनी ऐतिहासिक परंपरा है, ये परंपरा प्रमाणे साधु संतो महंतो सौ सन्मानी आगेवान श्रीओ उपस्थिति में शंकरपुरी बापू मंत्र तरीके वर्णित थई अने ए परंपरा प्रमाणे सवा महीना पछी थड़ी मन अहीं देव दरबार मठ में दर्शनार्थे पधारता होय छे। ए परंपरा प्रमाणे आजे बापू ओगड़जी महाराजना आशीर्वाद लेवा माटे पधार्या छे। बापू ने शुभकामनाओं कि जेवू नाम थड़ी मठनु छे, नाम ने उजळू करवा माटे ओगड़जी महाराजना आशीर्वाद आपना साथे छे, साथे रहेशे। ओगड़जी महाराज ने पण प्रार्थना करीए अने जे रीते एवुं कहेवाय छे कि आपणा विस्तारनी अंदर बे मठ अने बे मठनुं भगवान तुल्य एनु महत्व है। अपने देव दरबार मठ ओगड़जी जेने आपणे एवुं कहे छे ओगड़ासा परमेश्वरासा, ए ज रीते थड़ी केवड़पुरी बापूनो आश्रम मठ एने पण आपणे केवड़ासा परमेश्वरा तरीके मानीए छीए अने पूजीए छीए। आ जे नाम छे ए नाम प्रमाणे अपना नवा मंत्री शंकरपुरी बापू ना नेतृत्व में थड़ी मठनु नाम उजळू थाय, ये परंपरा है। ये परंपरा प्रमाणे आजूबाजूना विस्तारना तमाम लोको जे आशा ने अपेक्षा साथे जे धर्म जे आस्था है एना आधारे आवे छे, लोकोना काम पण त्यां थाय छे।
એનાથી પણ હજુ વધારે પ્રગતિ થાય, ખૂબ સારા કામ આપણા વિસ્તારના લોકોના થાય, અન્ય વિસ્તારના લોકો થાય, તમામ ધર્મ જાતિ જ્ઞાતિ પર લઈ લોકો ત્યાં આશીર્વાદ માટે આવતા હોય છે ને કેવળપુરી બાપુના આશીર્વાદથી બધું ભલું થતું હોય છે. આ પ્રમાણે કેવળપુરી મઠ મંતના નેતૃત્વમાં ત્યાં લોકો દર્શનાર્થે આવે, એમની આશા અપેક્ષાઓ પૂરી કરે એવી ઓગણજીનાથ મહારાજને પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું. આપણા ઓગણજીનાથ મઠ મહંત શ્રી બળદેવનાથ બાપુ ના પણ આશીર્વાદ છે. આપણા વિસ્તારની અંદર ઈશ્વરીય પણ આશીર્વાદ છે. કાલે જ આપણા શિહોરીમાં ગાયોની હોસ્પિટલ, થરામાં તો આપણે ત્યાં હોસ્પિટલ ચાલે જ છે, કૃષ્ણ ગૌશાળા, બરાબર છે, અને બીજી વાદળી ગૌશાળા હોસ્પિટલ ત્યાં શિહોરીમાં પરમ સદય આદરણીય ગૌઋષિ દશરણાનંદજીના હાથે એનું ખાતમુહૂર્ત થયું. એ વખતે મેં કહ્યું હતું કે આપણા વિસ્તારની અંદર છેલ્લા 25 વર્ષથી આમ તો પહેલું એવું કહેવાતું કે ભાઈ અન્ય ક્ષેત્ર ક્યાં ચાલે, ગૌશાળા ક્યાં ચાલે, સેવાકીય પ્રવૃત્તિઓ ક્યાં ચાલે, તો આપણે બધા કહેતા કે કાઠિયાવાડમાં ચાલે, સૌરાષ્ટ્રમાં ચાલે. આજે આપણા વિસ્તારની અંદર અહીં દેવદરબાર મઠ હોય, થળી મઠ હોય, કોટાણા સદારામ બાપુનો આશ્રમ હોય, કુંવરો આશ્રમ હોય, વાળીનાથ મંદિર થરા હોય, આવા અનેક જગ્યાએ ધર્મ ક્ષેત્રે અન્ય ક્ષેત્રોની સેવાકીય પ્રવૃત્તિના ખૂબ સારા કામ ચાલી રહ્યા છે. અને એમાંય વર્તમાન સમય એ સનાતન ધર્મ સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં ડંકો વાગે એ પ્રકારનું વાતાવરણ આજે દેશ ને દુનિયામાં છે. વર્તમાન સમયની અંદર પ્રયાગરાજની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે અને મહાકુંભની અંદર તમે જોઈ શકો છો કે મીડિયાની અંદર કે સોશિયલ મીડિયાની અંદર આજે ભારત દેશ પૂરતા સમિત નહીં, દુનિયાના લોકો આવ્યા છે. કોઈ પણ ધર્મ જાતિ ક્ષેત્ર સમાજને માનવાવાળા લોકો હોય એ મહાકુંભમાં આવ્યા છે. અને મહાકુંભ એ દર 12 વર્ષે યોજાતો હોય છે. અને આ મહાકુંભનો જે યોગ છે એ તો એવું કહેવાય છે કે 144 વર્ષનો આ યોગ છે. અને આ મહાકુંભ સનાતન ધર્મ સંસ્કૃતિ પ્રમાણે આપણા શંકરાચાર્યો, સાધુ સંતો મહંતો એ મહાકુંભની અંદર બધા ભેગા થઈ સમગ્ર સનાતન ધર્મ સંસ્કૃતિનો જય જયકાર થાય, આપણા દેશનો જય જયકાર થાય. અને આપણે તો વસુધૈવ કમ કુટુંબ ભાવનાને માનવાવાળા લોકો છીએ, એટલે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ માટે ત્યાં બધા ચર્ચા કરતા હોય છે, મંથન કરતા હોય છે. જે રીતે સમુદ્ર મંથનમાંથી કુંભ નીકળ્યો હતો અને કુંભમાંથી બધા જ લોકોના કલ્યાણ માટે ત્યાં મંગલ કામના કરવામાં આવી હતી, એવી દર 12 વર્ષે આ મહાકુંભની અંદર સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એ માટે મેં કહ્યું પ્રમાણે આચાર્યશ્રીને યજમાન પદે આપણા શંકરાચાર્યો અને આપણા સંતો મંતો એ ચિંતન મંથન કરતા હોય છે. અને એ ચિંતન મંથન પછી સમગ્ર દેશની અંદર ને દુનિયાની અંદર એ વિચાર ફેલાતો હોય છે. મિત્રો, ઘણા બધા એવા મહાપુરુષો આ મહાકુંભની અંદર વધાર્યા છે કે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ. એની પાછળનું કારણ કે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ પરંપરા જે છે એટલી મહાન છે કે સમગ્ર સૃષ્ટિની અંદર કોઈ પણ ધર્મ ક્ષેત્ર સમાજમાં ક્યાંય નથી. તો આ વિચાર સમગ્ર જ્યારે દુનિયામાં ફેલાયો છે તો આપણે તો બધા સનાતન ધર્મ સંસ્કૃતિમાં ભરેલા છીએ, હિન્દુસ્તાનમાં જન્મેલા છીએ. તો અહીં બેઠેલા આપણા મહંત શ્રી બળદેવનાથ બાપુ, મહંત શ્રી શંકરપુરી બાપુ, સંતો મંતો, સૌ સજ્જનો આપણે બધા હાથે મળી આ વિસ્તારની અંદર
ધર્મની ધજા હમણાં અર્જુનભાઈ કહેતા હતા કે બળદેવનાથ બાપુએ કહ્યું છે કે થાળી મઠ ને હવાયો આપણે કરવો છે. બળદેવનાથ બાપુ બોલ્યા એટલે ઓગણજીનાથ મહારાજ બોલ્યા, આપણે એવું માન લેવું. સાથે મળી આપણા ત્યાં ધર્મ સંસ્કૃતિ પરંપરાનો જય જયકાર થાય એ માટે આપણે બધા હાથે મળી તમામ ક્ષેત્ર તમામ સમાજના લોકો હાથે મળી આ પરંપરાને આગળ વધારીએ ને આપણામાં ધર્મ, એવું કહેવાય છે કે ધર્મ પહેલો હશે તો આપણામાં સંસ્કાર હશે, અને સંસ્કાર હશે તો આપણે બધા સુખી ને સમૃદ્ધ થશું. આપણા બધાના કલ્યાણ માટે આ જરૂરી છે. તો આપણે બધા ભેગા થઈ આ મઠાધિપતિઓ મહંતોના નેતૃત્વમાં ધર્મ અને સંસ્કૃતિનું કાર્ય કરે. અર્જુનભાઈ ખૂબ સારી વાત કરી. બાપજીની પણ ખૂબ અપેક્ષા છે કે ભાઈ આ કાંકરેજ વિસ્તારની અંદર શૈક્ષણિક કાર્ય તો ખૂબ સારું ચાલી રહ્યું છે, સરકાર પણ ખૂબ સારું કામ કરી રહી છે, પણ શિક્ષણને સંસ્કાર આવે હજુ પણ ઘણા બધા શૈક્ષણિક સંકુલો આપણે કરવા પડે છે. જે રીતે જનસંખ્યાઓ વધી રહી છે અને એમાં જનસંખ્યાની સાથે સાથે એને આપણે ક્વોલિટી બેઝ સ્થાપિત કરવો હોય છે. શિક્ષણ સાથે સંસ્કારો આપવા પડશે. તો જે ગુરુ પરંપરા પ્રમાણે આપણે ત્યાં શૈક્ષણિક પદ્ધતિઓ હતી એ પ્રમાણેની શૈક્ષણિક વ્યવસ્થા કરવા માટેની પણ બાપજીની મનની બહુ ઈચ્છા છે. જ્યારે પણ મારી સાથે મળવાનું થાય ત્યારે બાપજી વાત કરતા હોય છે ને એક અત્યારે ચૂકતું એમને તો હાઈસ્કૂલ ચાલુ કરી છે અને એમની ઈચ્છા ખૂબ હજુ વધારે પણ કોઈ શૈક્ષણિક સંકુલો મોટા શાળા કોલેજોની સ્થાપના કરી પણ હજુ પણ આપણા દીકરા દીકરીઓને સારું શિક્ષણ આપી શકીએ, સારા સંસ્કાર આપી શકીએ અને સૌ સુખી અને સમૃદ્ધ થાય એવી એક મંત્ર તરીકે એમની ઈચ્છા છે. આપણે બધા હાથે મળી મેં કહ્યું પ્રમાણે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ પરંપરાને ખૂબ મજબૂતાઈ મળે, બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય એ માટે આપણે શિક્ષણને સંસ્કાર આપવા માટે આપણા ધર્મગુરુના નેતૃત્વમાં આપણે બધા કામ કરીએ એ આપ સૌને મારી અપેક્ષા. આપ સૌએ વધાર્યા એ બદલ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય.